અત્યારે પીઠી રસમ શરૂ થઈ ગઈ છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? તો નેક્સ્ટ ડે તમારું સ્વાગત છે બધાનું. તો કાલનો વિલોગ તમે જોયો હતો. કાલે મહેંદી મૂકી હતી અને મારા ભાઈનું ફેસ રિવીલ કર્યું હતું. જે મને મળવા આવ્યું બહુ ટાઈમ પછી મળ્યા છીએ અમે, કારણ કે એ સુરત રહે છે અને ત્યાં કામ કરે છે, એટલે ત્યાં એ રહે એટલે અહીંયા ટાઈમ કંઈ મળે નહીં આવવાનો. હું અમદાવાદ હોય તો અત્યારે આવ્યા હતા. એન્ડ હું અત્યારે આવી છું મેરેજમાં. યસ ગાઈસ, તો જો મેં મહેંદી મૂકીશ કાલ બધાને ખબર જ હતી. તો જો મહેંદી કલર કેટલો મસ્ત આવ્યો છે. તો મેરેજ છે મારી ફ્રેન્ડના, મારી બેસ્ટ ફ્રેન્ડના, જે મારા મેરેજમાં આવે એટલે મારે તો આવવું જ પડે. તો મારી બેસ્ટ ફ્રેન્ડના મેરેજ છે એટલે હું મેરેજમાં આવી છું. એન્ડ અત્યારે આપણે તૈયાર થવાનું છે. આજના મેરેજ છે અને એમાં કિશનભાઈ જો બેઠા છે. નાસ્તો કરી લીધો? શું નાસ્તો કર્યો? ભાખરી નથી ખાધી, ખાલી ચાટ પૂરી ખાધી ને? તો તૈયાર નથી થવાનું હવે? બસ તૈયાર થવાનું એવું છે. તો ચાલો, મેં તે નાઈ લીધું છે પણ હવે તૈયાર થવાનું છે ને હું તમને બે હાથથી મારી મહેંદી બતાવી દઉં. તો ગાઈસ, મહેંદી મૂકી હતી તો મહેંદીનો કલર તમે જોઈ શકો છો. મારી ફ્રેન્ડે મહેંદી મૂકી દીધી હતી જે બહુ મસ્ત હતી. જો પાછળ તો જાજુ નથી મુકાયો, કાલ હું બહુ થાકી ગઈ હતી. પણ કેવી લાગે છે ફટાફટ કમેન્ટ કરી દેજો. હાલો આપણે ફટાફટ થઈ જઈએ તૈયાર. આપણે જવાનું છે, વાગી ગયા છે અત્યારે 10. તો આપણે ગાઉન કાઢ્યું છે, પ્લસ આ બ્લુ છે એન્ડ આ છે પિંક. કન્ફ્યુઝ થઈ ગઈ છું કયા કપડાં પહેરવું. યસ ગાઈસ, જો હું તૈયાર થઈ ગઈ છું અને આ છે મારો ફાઇનલ લુક. કેવી લાગુ છું ફટાફટ કમેન્ટ કરી દેજો. તો જો હવે આપણે જવાનું છે લગ્નમાં અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 10 સાડા 10 જેવું થઈ ગયું છે ને આપણે હવે જઈએ. ફટાફટ કમેન્ટ કરજો કે કેવી લાગે છે. આજનો મારો લુક છે અને આજે છે લગ્ન. ચાલો ફટાફટ આપણે જઈએ. તારે મેં કીધું હારા આવ્યા તો મેં કીધું ફોન કરો પછી દાદી કે કરો એને થોડુંક લેટ થઈ ગયું, વહેલા જ આવતી. તો આજે મારી બેસ્ટ ફ્રેન્ડ છે ગાઈસ, બહુ ટાઈમ પછી મળી છે. નાના તો કેવા આજે રમતાની કેવા લાગે છે ભાઈ? ફટાફટ કમેન્ટ કરજો બધા ગાઈસ, કમેન્ટ કરશે. તો ગાઈસ અત્યારે પીઠી રસમ શરૂ થઈ ગઈ છે. કશિશ મહારાણી તો જો અત્યારે હવે કહેવાય ને લગ્નમાં થાકી પાઈ ગયા છે, જમણવાર બાકી છે અને અત્યારે ઘર નજીક હતું ને મારા ભાભી ઘરે આવી ગયા. ભાભી રોટલી ખાવાની કરાવવા આવો એમ. જો મારા ભાભી રોટલી એવું બનાવે છે. ઘર અહીંયા નજીક છે, અમારા જમણવાર અહીંયા બાજુમાં જ છે એટલે અમે આવી ગયા થોડીક વાર માટે અહીંયા. કેવો લાગ્યો કસલી તડકો? બહુ તડકો લાગ્યો, જબરો હે ને. અત્યારે લાગતું નથી કે શિયાળો છે, એટલી ગરમી થાય છે. જો કાંઈ નહીં, ઘડીક બેઠીએ પછી જઈએ જ, હમણાં જમણવાર શરૂ થઈ જાય. તમે પણ ખાવા આવો અમારી સાથે જમણવાર. તો જો જમણવારમાં આવી ગયા છીએ અને બાકી બધા નીચે છે, અમે એટલે અમે અહીંયા બેઠા છીએ. શું કેવું?
અમારા ઘરની એક્ઝેક્ટ નીચે નહીં. ખાવા દેતું નથી હવે. ઈ એમ કે છે હાલો ગાઈસ જમવા ભૂખ લાગી છે, એનો અવાજ નહીં આવે કારણ કે માઇક મેં પહેર્યું છે. ઘરની બાજુમાં સામે પાર્લર છે. પાર્લરની એક્ઝેક્ટ નીચેનું ઘર છે. આ ફોનમાં બીજી ગાઈસ જમણવાર શરૂ થઈ ગયો છે. ફેવરિટ છે ગુલાબ જાંબુ તો જમવામાં મેં તને કીધું જ તું જો ધીમે ધીમે